આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપણે સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વિજયા એકાદશીની કથા સાંભળશું। ધર્મરાજ યુધિષ્ઠિર રાજા પૂછે છે કે, હે કૃપા સાગર, હે વસુદેવના પુત્ર કૃષ્ણ, માઘ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે ક્યાં નામની એકાદશી આવે છે? તે તમે મને પ્રસન્નતાથી કહો। ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, જે હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા, માઘ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ વિજયા છે, અને એ વિજયા એકાદશી પોતાનું વ્રત કરનારાઓને સદા જય દેનારી છે। નારદજીએ કમળની ઉપર બેઠેલા બ્રહ્માજીને સર્વ પાપોને હરનારું ને ઉત્તમ એવું આ વિજયા એકાદશીનું મહાત્મ્ય પૂછ્યું હતું। હે દેવોમાં શ્રેષ્ઠ બ્રહ્માજી, મહા મહિનાના કૃષ્ણ પક્ષને વિશે જે વિજયા નામે પ્રસિદ્ધ એકાદશીની તિથિ આવે છે તે એકાદશીનું વ્રત પ્રસન્નતાથી કહો। એ રીતે નારદજીના પૂછવાથી બ્રહ્માજી બોલ્યા કે, હે નારદ, પાપને હરનારી ઉત્તમ કથા જે તને કહું છું તે સાંભળ। પુરાતન એવું પવિત્ર અને પાપને નાશ કરનારું જે આ વિજયાનું વ્રત છે, તે વ્રત મેં કોઈને પણ કહ્યું નથી। આ વિજયા એકાદશી માણસોને જય દેનારી છે, એમાં કની પણ સંશય નથી। પૂર્વે રામચંદ્રજી તપોવનને વિશે ગયા હતા, અને તે તપોવનની અંદર 14 વર્ષ સુધી સીતા અને લક્ષ્મણ સહિત પંચવટીમાં વસ્યા હતા। તે તપોવનમાં વસતા એવા તે રઘુકુળના મહાત્મા શ્રી રામની તપસ્વીની એવી સીતા નામની સ્ત્રીને રાવણ હરી ગયો। તે દુઃખથી એ શ્રી રામ મોહ પામ્યા હતા અને તપોવનમાં ભટકતા હતા। તેવામાં તે શ્રી રામે જેનું આયુષ્ય નાશ પામ્યું છે એવા જટાયુ પક્ષીને જોયો। તે જટાયુ પક્ષી શ્રી રામચંદ્રજીને સીતાના હરણ સંબંધી સર્વ વૃત્તાંત જણાવીને મરણને વશ થયો, અર્થાત મરી ગયો। તે પછી અરણ્ય જંગલ મધ્યમાં ફરતા એવા શ્રી રામચંદ્રજીએ કબંધ નામના રાક્ષસને હણ્યો। ત્યારબાદ તે શ્રી રામચંદ્રજીને સુગ્રીવની સાથે કોઈ પણ દહાડો જૂની ન થાય એવી મિત્રતા થઈ। એ રીતે સુગ્રીવની સાથે મિત્રતા થયા પછી શ્રી રામચંદ્રજીને માટે વાનરોના સૈન્યો એકઠા થયા। એ રીતે વાનર સૈન્યો એકઠા થયા બાદ હનુમાનજી નામના વાનરે જનકની પુત્રી સીતાને લંકાના બગીચામાં જોયા। તે સીતાને રામના નામની વીંટી આપી। એ રીતે હનુમાનજીએ મોટું કામ કરી ફરી પાછા શ્રી રામચંદ્રજીને મળીને સીતા સંબંધી સઘળું વૃત્તાંત કહ્યું। એ રીતે હનુમાનજીનું વચન સાંભળ્યા પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિથી લંકા પર ચઢાઈ કરવાનું માન્ય કર્યું। વાનરો જેને પ્યારા છે એવા તે રામ વાનરોની સાથે નદીઓના પતિ સમુદ્રને દુઃખ વડે ઓળંગાય એવો જોઈને વિસ્મય પામ્યા, અને પ્રફુલ્લિત નેત્રવાળા થઈને લક્ષ્મણજી પ્રત્યે વચન બોલ્યા, જે હે સુમિત્રાના પુત્ર લક્ષ્મણ, અગાધ જળથી ભરેલા તથા ભયંકર મગરોથી આકુલ એવા આ સમુદ્રને ક્યાં પુણ્ય કરીને તરી શકીશું? તરી શકાય એવો ઉપાય હમણાં તો હું ખચિત જોતો નથી કે જેથી કરીને આ સમુદ્ર સારી રીતે તરી શકાય એવો થાય। ત્યારે લક્ષ્મણ બોલ્યા કે, હે પૂર્ણ પુરુષોત્તમ, આ દ્વીપના મધ્ય ભાગમાં બગદાલભ્ય નામે મુનિ રહે છે। હે રઘુકુળમાં ઉત્પન્ન થયેલા શ્રી રામ, તે મુનિનો આશ્રમ આપણા સ્થાનકથી અર્ધો યોજન એટલે કે 2 ગાઉ દૂર છે। હે રઘુકુળને આનંદ પમાડનારા એણે ઘણા બ્રહ્માઓને જોયા છે। હે રાજેન્દ્ર શ્રી રામ,
ઋષિઓમાં શ્રેષ્ઠ એવા અતિવૃદ્ધ બગદાલભ્યને તમે આ સમુદ્ર તરવાનો ઉપાય પૂછો. આ રીતના લક્ષ્મણના અતિ સુંદર વચનો સાંભળીને શ્રી રામચંદ્રજી મહામુનિ બગદાલભ્યના દર્શન કરવા સારું ગયા, અને દેવો જેમ વિષ્ણુ ભગવાનને પગે લાગે તેમ શ્રી રામચંદ્રજી મસ્તક વડે બગદાલભ્ય મુનિને પગે લાગ્યા. તે વખતે મુનિ એવા તે ઋષિ શ્રી રામચંદ્રજીને કોઈ કારણને લીધે મનુષ્ય શરીરને ધારણ કરેલા એવા પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુ જાણીને બોલ્યા કે, હે શ્રી રામ, તમારું આવવું ક્યાંથી થયું છે? અર્થાત આપ ક્યાંથી પધારો છો? ત્યારે શ્રી રામચંદ્રજી બોલ્યા, જે અહો વિપ્ર, તમારી કૃપાને લીધે લંકાના રાજા રાવણને જીતવા સારું સૈન્ય સાથે આ સમુદ્ર સમીપ આવ્યો છું. માટે તમારી અનુકૂળતાએ કરીને જે રીતે મારાથી આ સમુદ્ર તરી શકાય છે તે રીતે તરવાનો ઉપાય હે મુનિ મને કહો. હે સારા આચરણવાળા મુનિ, તમે મારા પર કૃપા કરીને આ સમુદ્ર તરવાનો ઉપાય કહો, કારણ કે હું તે જ કારણ સારું અર્થાત સમુદ્ર તરવાનો ઉપાય જાણવા સારું હે દેવ આપના દર્શન કરવા માટે આપની પાસે આવ્યો છું. ત્યારે મુનિ બોલ્યા, જે હે શ્રી રામ, વ્રતોમાં ઉત્તમ એવું વ્રત કરવાથી તમારો વિજય થશે. વળી આ વ્રત કરવાથી લંકાને તથા રાક્ષસને જીતીને લાંબી કીર્તિ પામશો. માટે એકાગ્ર મનવાળા થઈને જે વ્રત કરવાનું કહું છું તે વ્રત કરવાની વિધિ એકાગ્ર મન વડે સાંભળીને તે પ્રમાણે કરો. હે શ્રી રામ, મહા મહિનાના કૃષ્ણ પક્ષને વિશે વિજયા નામની એકાદશી થાય છે. તે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમારો અવશ્ય વિજય થશે. હે શ્રી રામ, તમે વાંદરાઓ સાથે સંશય રહિત થઈને આ સમુદ્રને તરી જશો. માટે આ વિજયા એકાદશીના વ્રતનો વિધિ કેટલું ફળ દેનારો છે તે તમોને કહું છું, તે સાંભળો. દશમનો દિવસ આવે ત્યારે સોનાનો, રૂપાનો, ત્રાંબાનો કે માટીનો એક ઘડો કરાવવો. પછી સ્ખડીલ કરીને તે ઉપર 7 ધાન્યને પાથરીને તેના પર પંચપલ્લવ એટલે કે પાંદડા વાળા જવથી ભરેલા ઘડાને મૂકીને તેના પર જળથી ભરેલું તરભાણું મૂકવું. ત્યારબાદ તે તરભાણાની અંદર સોનાના બનાવેલા સમર્થ દેવ વિષ્ણુને પધરાવીને એકાદશીને દિવસે સવારના પહોરમાં સ્નાન કરવું. સ્નાન કર્યા બાદ સુગંધી પુષ્પ અને ચંદનવાળા એ ઘડાને સ્થિર રાખ્યા પછી ધૂપ, દીપ, જુદા જુદા પ્રકારના નૈવેદ્યો, દાડમ, નાળિયેર તથા બીજા સુગંધી પદાર્થો વડે વિશેષતાથી ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. હે શ્રી રામ, ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની આગળ તે દિવસ ભક્તિ ભાવથી કાઢવો. વળી બુદ્ધિમાન માણસો તે ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની આગળ તે રાત્રે જાગરણ પણ કરવું. હે નરોના પતિ શ્રી રામ, જ્યારે બારસનો દિવસ પ્રાપ્ત થાય ત્યારે સૂર્યના ઉગવા ટાણે જ્યાં આગળ જળ ભર્યું રહેતું હોય તેવા દેશમાં નદી કિનારે, ઝરણાને કાંઠે, કૂવા કે તળાવના તટ પર જેના પર વિષ્ણુ ભગવાન બિરાજે છે એવા તે ઘડાને પધરાવીને વિધિ પ્રમાણે ઘડા સહિત વિષ્ણુ ભગવાનનું પૂજન કરીને વિષ્ણુ ભગવાનની મૂર્તિ સાથે તે ઘડો વેદનો પાર પામેલા બ્રાહ્મણને દેવો. હે રાજાઓમાં ઇન્દ્ર શ્રી રામ, તે ઘડો દેવો ને તે સાથે મોટા મોટા દાનો પણ દેવા. હે શ્રી રામ, આ પ્રમાણે વિધિ સૈન્યોના પતિઓ ને તેના નાયકો સાથે મળીને પ્રયત્નથી આ વ્રત કરો, એથી તમારો વિજય થશે. આ પ્રમાણે ઋષિઓનું વૃત્તાંત સાંભળીને ઋષિએ જેમ કહ્યું હતું તેમ શ્રી રામચંદ્રજીએ વ્રત કર્યું.
તેથી રઘુકુળને આનંદ પમાડનારા તે શ્રી રામ વિજયવાન થયા ને સીતાજી પ્રાપ્ત થયા. લંકા જીતીને રાવણને માર્યો. હે યુધિષ્ઠિર રાજા, આ વિધિથી જે નરો વ્રત કરે છે તે નરો આ લોકમાં જય પામીને અક્ષય એવા પર લોકને પામે છે. હે ધર્મ રાજા, આ કારણથી વિજયા એકાદશીનું વ્રત કરવું, કારણ કે આ વિજયા એકાદશીનું મહાત્મ્ય સર્વ પાપને મટાડનારું છે. માટે તેનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણને વિશે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદ રૂપે મહામહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.